આયુર્વેદમાં બે ઉપાયો છે તે કયા છે? એક છે રોગ નિવૃત્તિ અને બીજું છે સ્વાસ્થ્ય પ્રાપ્તિ. એવી રીતે તે આ જગતના પણ બે ઉપાય છે, એક દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ. કોઈ પણ વ્યક્તિ છે, ઈશ્વરને માનતો હોય કે ન માનતો હોય, પણ બધાને સુખી થવું છે. દુઃખમ મેં મા ભૂત સુખમ મેં ભૂયાત. હું સહજ રીતે સુખી થાઉં. અને આ સુખ આનંદની જે અનંત અનંત ખાણ છે તેનું નામ છે શિવ તત્વ. ભગવાન શિવને પ્રાપ્ત કરવાના અલગ અલગ માધ્યમ છે. અને આપણું જે વેદાંગ જે દર્શન છે એની અંદર તો એમ પણ કહ્યું છે કે ગણિત દ્વારા પણ સહજ રીતે શિવને પામી શકાય. ભગવાન શિવનું જે નટરાજ રૂપ છે, તાંડવ છે ને, તે સહજ રીતે છે ને ભગવાનની આખી ગાણિતિક ક્રિયાઓ છે, ગણિત છે. ને એટલા માટે જ તે વેદાંગમાં તો કહ્યું છે સાહેબ કે યથા શિખા મયુરાણામ, જેવી રીતે તે મોરના જે મોરપીંછ છે તે જે બહુ મહત્વના છે. નાગાના મણયો યથા, નાગમાં જે નાગમણી મહત્વનું છે. તથા વેદાંગ શાસ્ત્રાણામ ગણિતમ મૂર્ધની તથા. અને એવી રીતે તે આખું વેદ અને વેદાંગમાં ગણિત છે ને તે સૌથી સર્વોચ્ચ છે. અને એટલા માટે જ તે સાયન્સ અને મેથ્સમાં પણ જે IKS એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, કે ભારતીય જે જ્ઞાન પરંપરા છે તે ત્યાં આવે. તો ભગવાન શિવનું જે નટરાજનું તાંડવ સ્વરૂપ છે આ ગણિતનું રૂપ છે. અને બીજું છે વિજ્ઞાનમાં આ પ્રશ્ન બહુ સહજ થાય કે ધ્વનિ મોટો કે પછી પ્રકાશ મોટો, કોની સ્પીડ વધારે, ધ્વનિની કે પછી પ્રકાશની? તો આ વાત કુમાર સંભવમ કે જે કાલિદાસજીએ ગ્રંથ રચ્યો ને એની અંદર બહુ સરસ રીતે ધ્વનિ આગળ કે પ્રકાશ આગળ તેનું વર્ણન છે, બહુ સહજ રીતે કર્યું છે. કાલિદાસજી લખે છે ક્રોધમ પ્રભો સંહર સંહરેતી યાવત ગિરહ ખે મરુતામ ચરંતી તાવત સવહની ભવનેત્ર જન્મ ભસ્માવશેષમ મદનમ ચકાર. જ્યારે ભગવાન શિવ આમ સમાધિમાં હોય અને પાર્વતી મૈયા છે ભગવાન શિવની હિમાલય પર્વત ઉપર પૂજા કરતા હોય, અને ત્યારે દેવતાઓએ પોતાનું કામ થાય તે માટે કામદેવને મોકલ્યો કે ગમે તે રીતે ભગવાન શિવની સમાધિ તૂટે અને ભસ્માવશેષમ મદનમ ચકાર. પણ સમાધિ તો તૂટે છે, પણ સાથે સાથે ભગવાન શિવનું ત્રીજું નેત્ર છે તે ખુલે છે. હવે સ્થિતિ એવી છે કે ત્રીજા નેત્રમાંથી અગ્નિ નીકળ્યો અને આકાશમાંથી દેવતાઓ છે ભગવાન શિવનું ક્રોધ જોઈ. આમ તો કરુણાવતારમ છે, પણ અહીંયા ક્રોધાવતારમ થયા. કામદેવ ઉપર એવા કોપાયમાન થયા કે ભગવાન શિવના ક્રોધમાંથી નેત્રમાંથી અગ્નિ નીકળ્યો. આ અગ્નિ આપણે માની લઈએ પ્રકાશ. અને દેવતાઓ છે તે આકાશમાંથી હે પ્રભો ક્રોધમ સંહર સંહર આવો ધ્વનિ કરે છે. એટલે દેવતાઓનો ધ્વનિ. પણ દેવતાઓનો ધ્વનિ હજી પહોંચે ત્યાં તો ભગવાન શિવના નેત્રનો અગ્નિ પ્રકાશ છે તે ભસ્માવશેષમ મદનમ ચકાર. અને આ પ્રકાશ છે તે કામદેવને બાળી નાખે છે. અને એટલા માટે કાલિદાસજીએ પ્રૂવ કર્યું કે ધ્વનિ અને પ્રકાશમાં સ્પીડ છે તે પ્રકાશની વધારે છે. સાયન્સ પણ પ્રૂવ કરે છે કે ધ્વનિ અને પ્રકાશમાં સૌથી વધારે સ્પીડ કોની? તો કે પ્રકાશની. અને એટલા માટે તે જ્યાં છે ને ત્યાં સહજ રીતે શિવ તત્વ છે. આમ તો શિવ તત્વનું ઉપર જેટલું પણ બોલવામાં આવે તેટલું ઓછું પડે. અને એટલા માટે જ તે પુષ્પદંતજી કહે છે અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. પર્વતની શાહી બની જાય, સમુદ્રનો ખડિયો બની જાય, કલ્પવૃક્ષની પેન એટલે કે કલમ બની જાય, પૃથ્વી જો કાગળ બની જાય અને સરસ્વતીમાં સ્વયં લેખિકા હોય તો પણ શિવ તત્વનો પાર પામી શકાય નહીં. તો આપણે તો કાળા માથાના માનવી, આપણે તો આપણી બુદ્ધિની ફૂટપટ્ટી ટૂંકી પડવાની. પણ આ બધા જે લઘુરુદ્ર, રુદ્રાભિષેક, આ બધા માધ્યમ છે એના દ્વારા સહજ રીતે શિવ તત્વ ઉતરે, જળહળે, રજવાડામાં અજવાળું થાય. ભગવાનને કહી આપની કૃપાથી જ આ અમારું આ કર્મ પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે સહજ રીતે તમારામાં પ્રેમ થાય, અમે શિવ તત્વને જાણી શકીએ એવું અમને સામર્થ્ય આપજો. આવો સાથે મળી પ્રાર્થના કરીએ.